આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. ત્યાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરાઓ કરતાં 7.68% આગળ બાજી મારી છે, જેમાં સુરતના વરાછામાં આવેલા કૌશલ વિદ્યાભવનનું પરિણામ 99.60% પરિણામ આવ્યું છે. આજે જાહેર થયેલા ધોરણ 10નું બોર્ડનું પરિણામે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઇટ gsab.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ મેળવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ 86.20% આવ્યું છે, જેમાં સુરતના વરાછામાં આવેલા કૌશલ વિદ્યાભવનનું પરિણામ 99.60% પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કૌશલ વિદ્યાભવનમાં A1માં 120 અને A2માં 78 વિદ્યાર્થીઓ બાજી મારતા શાળાએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે. મારું નામ પાનેલિયા પ્રીત ભાવેશભાઈ છે અને મેં કૌશલ વિદ્યાભવનમાંથી 9 અને 10 સ્ટાન્ડર્ડ પૂરું કર્યું છે. મારા 99.91% આવ્યા છે અને 97.33% આવ્યા છે. 10મા ધોરણમાં ખૂબ મહેનત કરી એટલે આટલા બધા ટકા આવ્યા અને આ પરિણામનો શ્રેય કોને આપશો? હું મારા મમ્મી પપ્પા અને મારા મિત્રોને આપીશ શ્રેય, કારણ કે એને લીધે મારે આટલી બધી તૈયારી થઈ અને આટલા બધા ટકા આવ્યા. ખુશી છે. હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતી હતી. અત્યારે ધોરણ 9 અને 10 મેં કૌશલ વિદ્યાભવનમાંથી બહુ સારી રીતે પાસ કર્યું છે. મારે ધોરણ 10માં અત્યારે જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે 99.91% અને 97.33% આવ્યા છે. આ વાતથી હું બહુ જ ખુશ છું અને મારી જે આ બધી મહેનત હતી અને મારો રેન્ક આવ્યો છે એ પાછળ મારા ટીચર્સ, મારા ફ્રેન્ડ્સ અને મારા મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ રહ્યો છે. નિયતિ છું અને હું કૌશલ વિદ્યાભવનમાંથી ભણી છું. મેં 10th ત્યાંથી પાસ કર્યું છે અને મારે 99.93% આવેલા છે અને 97.50% આવેલા છે. આના માટે ખૂબ જ મહેનત કરી છે અને આનો શ્રેય જે છે એ મારા મમ્મી પપ્પા અને ટીચર્સને જાય છે કે એ લોકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો. થેન્ક યુ. નમસ્કાર. આજે ધોરણ 10નું SSC બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યું. એમાં બોર્ડનું રિઝલ્ટ ઘણું સારું છે અને લગભગ 83% જેટલું પરિણામ છે. એમાં અમારી શાળાના ધોરણ 10માં 251 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો છે, એટલે 250 વિદ્યાર્થી પાસ થયા છે અને પરિણામ 99.60% છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 251માંથી 120 A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 251માંથી 78 છે. તમામ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આખા વર્ષ દરમિયાન બાળકો પાછળ શાળા તરફથી કેવી મહેનત કરવામાં આવી? વર્ષ દરમિયાન 9મું ધોરણ પૂરું થયું એટલે અમે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દીધા પછી જેટલા દિવસ સ્કૂલ ચાલુ રાખવાની હતી એટલા દિવસ અમે અમને 10માનો અભ્યાસક્રમ શરૂ કરાવેલો. ત્યારબાદ શાળા શરૂ થતાં સવારે 7 વાગ્યાથી સાંજે 3:30 વાગ્યા સુધી સ્કૂલમાં અમે એમને ભણાવતા. 1 કલાક ડાઉટ સેશન હતો, એટલે સ્કૂલ પૂરી થાય એટલે કોઈ વિદ્યાર્થીને શિક્ષકને કંઈ પૂછવું હોય તો રોકાતા અને કોઈને વાંચવું હોય તો સાંજે 7 વાગ્યા સુધી શાળામાં શિક્ષકો હાજર રહેતા. 27 ફેબ્રુઆરી રાજ્યમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 16.53%, વિજ્ઞાનમાં 12.16% અને ગુજરાતીમાં 8.71% વિદ્યાર્થી નાપાસ થયા છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 87.24% આવ્યું છે. દીકરીઓએ દીકરા કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.